તો જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાબરા કંઈક ખાવા માટે. શું ખાવી કંઈ ખબર તો નથી. અને આજે છે બુધવાર અને કાલે અમારે રજા છે, એટલે અમે બુધવારનું જ ગોઠવી. ગમે ત્યારે ખાવા જવાનું થાય ગમે ના, એટલે બુધવારે જ અમે જઈએ. અને આપણે આરે છે આજે નાનીભાઈ, ના અજયભાઈ, એનું નામ ખોટું નાનીભાઈ કહીએ છીએ અમે. તો અમારા વિડીયોમાં કાંઈક બોલો અજયભાઈ. મને તો કાંઈ દાખલા તરીકે આવડતું નથી. જે તમને બોલતા આવડતું હોય અમારી ચેનલ માટે કાંઈક બોલો. લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂર કરજો. આ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા અજયભાઈ કહે છે. તો હાલો અત્યારે કાંઈ શું ખાવી કાંઈ ખબર તો નથી. આપણે શું ખાવાનું છે અજયભાઈ? હવે ત્યાં જઈને કાંઈક પલાન કરી બાબરા. હાલો તો અત્યારે ત્યાં જઈને મારે વિડીયોમાં બન્યા રહીશું. તો આપણે અત્યારે પેટ્રોલ પુરાવવા માટે આવી ગયા છીએ અને પછી જવું છે આપણે સીધું જમવા માટે. શું જમીએ કંઈ નક્કી તો છે નહીં. હાલો તો અત્યારે પેટ્રોલને એવું પુરાવી લઈએ. ફોન પે કરવાના છે એટલા માટે અત્યારે ફોન મૂકું છું. હાલો ભાઈ. તો મિત્રો અમે પેટ્રોલ ને એવું નાખી દીધું છે અને હવે વિચારી રહ્યા છીએ કે શું ખાવા જવું. આપણે તો ક્યાં જવી કાંઈ નક્કી નહીં. હાલો પછી ના જઈને મળવી દુકાને જાય. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે પાવભાજી ખાવા માટે દુર્ગામાં. તો જોઈ શકો છો મિત્રો, આ દુર્ગા છે. પાવભાજી ખાવાનું વિચાર્યું તો હાલો અત્યારે ના. તો મિત્રો હું તો અહીંયા ઘણી વાર આવી ગયો છું. તમે પણ એકવાર આવજો. અહીંયા બધું વસ્તુ મળી રહે છે તમને. ચોકલેટ પણ બહુ ઝાઝી બધી વેરાયટી છે. આઈસ્ક્રીમની પણ બહુ ઝાઝી વેરાયટી છે. માંગો એ આઈસ્ક્રીમ મળી રહે તમને. અને પાવભાજીનું પણ છે. તો આજે અમે આવી ગયા છીએ પાવભાજી ખાવા માટે. તો મિત્રો અત્યારે બને છે પાવભાજી. તો થોડીક વાર લાગશે, અડધી કલાક તો નહીં પણ 15 મિનિટની વાર લાગશે. બનાવે એટલી વાર છે. તો અહીંયા મોટભાઈ પાવ ને એવું શેકે છે. તો અહીંયા બધું ડુંગળી ને એવું કાપેલું પડ્યું છે. અને આપણે અત્યારે પાછા બેસી જઈએ. ચોકલેટ ને એવું બધું ઘણી બધી વસ્તુ છે. મસાલા છે એક જાતના. તો અમારે નાનીભાઈ આમ છે આમ થાય છે. ભૂખ્યા થાય છે એવું લાગે છે. અને વાગી ગયા છે 8:30. શકો છો મિત્રો, અમારે ભાજી ને એવું આવી ગયું છે. બધું ડુંગળી છે, ભાજી છે, અને પાવ છે, લીંબુ છે, છાશ છે, પાપડ છે, આ બધું આવી ગયું છે. તો હાલો મિત્રો, તમારા બધાને પણ ભાજી ખાવી હોય તો આવી જજો. બાબરા આવી ગયા છે અમે દુર્ગા પાવભાજીમાં. અમારે જૂની ને જાણીતી છે. બહુ સારી બનાવે છે મિત્રો. તો હાલો મિત્રો, પછી ખાઈને પીને પછી મળી. આવી ગઈ છે ભાજી અમારે. મજા આવી એકદમ. તો ફાઇનલી મિત્રો આપણે પાવભાજી ખાઈ લીધી છે અને હજી પણ આપણે કંઈક ખાવાનું વિચારી રહ્યા છીએ. આ ભાઈને તો હોટકાર પણ આવી ગયો છે અને તીખી લાગી છે ભાઈ જોરદાર. તમને આઈસ્ક્રીમ ચાહે તો બધું રાખે છે. આઈસ્ક્રીમ છે, બધું છે. હા એમ પેલા હાથ ને એવું ધોતા હાલો પછી કરી. તો ફાઇનલી મિત્રો આવા શિયાળાના આપણે આઈસ્ક્રીમ માંગવી લીધા છે. અને આઈસ્ક્રીમનું નામ તો હું ભૂલી ગયો છું એટલા માટે નામ નથી ખબર. આપણે પેલા ખાઈ ગયા આઈસ્ક્રીમ ને હજી નાની ભાઈ અમારે ખાય છે આઈસ્ક્રીમ. કેમ આઈસ્ક્રીમ કેમ છે? પાવભાજી પણ મજા આવી ને? એક નંબર મજા આવી.
અહીંયા મિત્રોને આવવું હોય તો અવાય કે ન અવાય? અહીંયા આવો એટલે તમારા પૈસા વસૂલ થાય. વાહ ભાઈ વાહ, બધુંય મળી રહે તમને. હું મળે છે? બધું આઈસ્ક્રીમ માંગો એ આઈસ્ક્રીમ મળે રહે બધા તમને. તો એકવાર જરૂરથી આવજો મિત્રો, અમને તો બહુ મજા આવી અને અમારે તો જૂનું ને જાણીતું છે બધું. અમને તો મજા આવી. એકવાર તમે આવો એટલે તો તમને ખબર પડે. દુકાન પણ મોટી છે, હાઈફાઈ. તમે માંગો એ આઈસ્ક્રીમ મળશે. બહુ એડ્રેસ બોલ દે તારું. આપણું એડ્રેસ દ્વારકાધીશ આઈસ્ક્રીમ પાર્લર સરકારી દવાખાનાની સામે. તો એકવાર જરૂરથી આવજો તમે બધા. તો ફાઇનલી મિત્રો આપણે પાવભાજી અને બધું ખાઈ લીધું છે અને બહુ મજા આવી મિત્રો. તમે પણ એકવાર જાજો. તો અત્યારે આપણે જવાનું છે બજારે. તો હાલો અત્યારે બજારે જઈએ. તો કન્ટિન્યુ વિડીયોમાં તમે રહેજો, હજી બહુ મજા આવશે. તો હાલો. તો મિત્રો આ છે અમારે બાબરાની બુધવારી. બુધવારી જ્યાં ભરાય ત્યાં આ બુધવારી છે, બુધવારીનો પુલ. અને અહીંયા બુધવારને દી બુધવારી ભરાય છે. તો આપણે જે કામ કરવાનું હતું એ થઈ ગયું છે અને આપણે ઘડિયાળના પટ્ટા બદલાવવા માટે આવ્યા હતા અને આ પટ્ટા આવ્યા હતા ઘડિયાળ સાથે. આપણને આ પટ્ટા નથી ગમતા એટલા માટે પટ્ટા બદલાવાના છે, બ્લેક કલરના પટ્ટા રાખવાના છે. તો આપણે પટ્ટા બદલાઈ નાખ્યા છે અને આપણે હવે જઈએ છીએ અત્યારે હવે ઘર તરફ. એ જો નીકળે છે. આ પટ્ટા ઓલા મિત્રો અમે આવ્યા હતા ઘડિયાળના પટ્ટા બદલાવવા માટે. આપણે સ્માર્ટ વોચની ઘડિયાળ હતી, જેવી અમે હાથમાં પહેરે ને એવી નીકળી ગઈ. અમને કાંઈ ખબર નથી. તો અત્યારે અમે બજારે છીએ. તો આવી કાંક અમારા બાબરાની બજાર છે મિત્રો. તો આ છે અમારે બાબરાનું બસ સ્ટેશન. નાનું બસ સ્ટેન્ડ છે, મોટું બસ સ્ટેન્ડ ઓલી બાજુ છે. આપણે જ્યાં પાવભાજી ને એવું ખાવા ગયા હતા એ. આ છે અમારું નાનું બસ સ્ટેન્ડ. તો અત્યારે આપણે ડિલક્સમાં માવો ખાવા રહી ગયા છીએ. અત્યારે અમારે નાની ભાઈને માવો ખાવો હોય ને, ડિલક્સનો માવાવાળાને બધું આવું થાય ભાઈ. હાલો માવો ખાઈને પછી આપણે નીકળી જઈએ ઘર તરફ. તો અહીંયા ડિલક્સમાં માવો ખાવા ઊભા રહી ગયા છીએ. તો લેતા હો, જાઓ લેતા હો માવો. આગળ લેતા યો કરી ખબર. તો અમારે અત્યારે બનાવે છે ડિલક્સનો માવો આ ભાઈ. અને ડિલક્સ સિવાય તો ભાઈ ખાય જ નહીં માવો ભાઈ. એવા અમારે ઊંચી ક્વોલિટીમાં આવી ગયા છે ભાઈ. જો મિત્રો અત્યારે આવી ગયું છે આવું મશીન માવા બનાવવાનું. અહીંથી માવો તમારે સોળાઈ જાય. અત્યારે મિત્રો ન આવે એટલું ઓછું હો ભાઈ. જો તો ખરા આવો હાથે માવો સોળાઈ જાય. આપણે હાથે સોળવાનો નહીં માવો. અને આ ભાઈ જો. તો હાલો આપણે ગાડીએ જઈને બેસી, એ તો માવો લઈને હાલો આવશે. એટલે હાલે મારો માવો તો ભૂલી ગયો હું. આપણો મીઠો માવો છે, આપણે પાંત્રીનો માવો નથી ખાતા મિત્રો. આપણે પહેલેથી માવો ખાતા જ નથી અને આપણે આ છે મીઠો માવો છે. એટલે તમે બધા ન કહેતા કે પાંત્રીનો માવો છે. નાના મિત્રો મીઠો માવો જ છે. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ, હર હર મહાદેવ. તો હાલો બાય. સબસ્ક્રાઈબ કરી દીધો મિત્રો.